नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल एक लार्जेस्ट प्लेटफॉर्म पर आप तमाम मित्रों हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, आजना विडियोनी अंदर आपणे धोरण 12 भूगोल विषयना जे मोस्ट इम्पोर्टंट प्रथम परीक्षा माटेना प्रश्नों है विभाग सी डी और ई ना एनी तमामनी चर्चा विडियोनी अंदर करवाना छे। तो विद्यार्थी मित्रों, आ विडियोने तमे स्कीप कर्या वगर अंत सुधी जोता रहेजो અને ચેનલ ઉપર તમે ક્યાંકથી હરતા ફરતા પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઓકે, તમારો વધુ સમય નથી લેવો, આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। તો વિભાગ એ અને બી આ બંને વિભાગના જે પ્રશ્નો છે એ તમને પેપરના આગલા દિવસે લાઈવ વિડીયોની અંદર સોલ્યુશન સાથે મળી રહેવાના છે। તો ખાસ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। અત્યારે આપણે આ વિડીયોની અંદર વિભાગ સી ડી અને ઈ ના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એની વાત કરીએ। જોઈએ આપણે સૌથી પહેલા ભૂગોળ વિષયનો વિભાગ સી। ભૂગોળ વિષયનો વિભાગ સી, તો સી વિભાગ છે ટોટલ કેટલા ગુણનો પૂછાશે તો કે 16 ગુણનો પૂછાય છે। કેટલા ગુણનો? 16 ગુણનો, જેની અંદર તમને 12 પ્રશ્ન આપેલા હશે, એમાંથી તમારે લખવાના કેટલા છે તો કે કોઈ પણ 8। એક પ્રશ્ન કેટલા માર્કનો હશે તો કે 2 માર્કનો। ટોટલ તમારે 8 પ્રશ્ન લખવાના છે 12 માંથી, જેની અંદર મોટે ભાગે મેં અહીંયા આઈએમપી આપેલા છે એ દરેક પ્રશ્ન તમને એક્ઝામની અંદર જોવા મળવાના છે। તો ખાસ પહેલા તમારે આટલા પ્રશ્ન તૈયાર કરવાના છે। બાકી તમારી પાસે વધારે સમય હોય તો તમે વધારેના જે પ્રશ્ન બુકમાં આપ્યા છે એ કરી શકો। જોઈએ આપણે પહેલો જ આઈએમપી પ્રશ્ન, કોલકાતા બંદરે વારંવાર ડ્રેજિંગ કરવું પડે છે, કારણ આપો। પહેલો જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। એના પછી બીજો પ્રશ્ન છે, ઓપેક સંગઠનના હેતુઓ જણાવો। ઓપેક સંગઠન છે એના હેતુઓ જણાવો। એના પછી ત્રીજો પ્રશ્ન, સરોવર બંદરના વિકાસ માટેની ભૌગોલિક અનુકૂળતાઓ જણાવી સરોવર બંદરના ઉદાહરણ આપો। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે ડ્રેજિંગ કોને કહેવાય અથવા તો ડ્રેજિંગ એટલે શું। એના પછી ફેરી બંદર વિશે ટૂંક નોંધ લખો। ત્યાર પછી ગેટ સમજૂતીના મુખ્ય ધ્યેય કયા કયા છે જણાવો। છઠ્ઠો પ્રશ્ન આવી ગયો। હવે સાતમો પ્રશ્ન છે કે સંચાર એટલે શું। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 8 નંબરનો પ્રશ્ન છે કે વર્તમાનમાં ઇન્ટરનેટનું મહત્વ છે ખૂબ જ છે, કારણ આપો। એના પછી 9 નંબરનો પ્રશ્ન, બીએસએનએલ દ્વારા કઈ કઈ સેવાઓ છે એ પૂરી પાડવામાં આવે છે। ત્યાર પછી આકાશવાણી ઉપયોગી સમૂહ માધ્યમ છે, કારણ આપો। એના પછી 11 નંબરનો પ્રશ્ન છે, દૂરદર્શન સૌથી વધુ અસરકારક સમૂહ માધ્યમ છે, શા માટે। અને એના પછી 12 નંબરનો પ્રશ્ન છે કે સંચાર એટલે શું, વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 13 નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે સિલિકોન વેલી કોને કહેવાય અને એ કયા શહેરની અંદર વિકસી છે। ત્યાર પછી 14 નંબરનો પ્રશ્ન, સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે, કારણ આપો। ત્યાર પછી વાણિજ્ય સેવાઓમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે। ત્યાર પછી 16 નંબરનો પ્રશ્ન, તૃતીયક પ્રવૃત્તિ ઉદાહરણ આપી સમજાવો। 17 નંબરનો પ્રશ્ન, ઇન્ટરનેટના કારણે વિશ્વમાં અનેક નવા પરિવર્તનો થઈ રહ્યા છે, કારણ આપો। એના પછી 18 નંબરનો પ્રશ્ન, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ શું થાય। 19 નંબરનો પ્રશ્ન, વસ્તી ગીચતા ઉપર અસર કરતા પરિબળો જણાવો। એના પછી 20 નંબરનો પ્રશ્ન, કારણ આપો। સપાટ મેદાની પ્રદેશમાં વસ્તી ગીચતા વધારે હોય છે। 21 નંબરનો પ્રશ્ન, નદીના ખીણ પ્રદેશમાં વધુ વસ્તી હોય છે, શા માટે। એના પછી 22 નંબરનો પ્રશ્ન છે કે માનવ વિકાસ માટે જરૂરી બાબતો સ્પષ્ટ કરો। ત્યાર પછી કારણ આપવાનું છે, ઊંચા પર્વતો અને ઊંચાઈએ આવેલા પ્રદેશોમાં લોકો ઓછી સંખ્યામાં રહે છે, શા માટે। એના પછી ભારતમાં ભાષાકીય માળખાનો ખ્યાલ આપો। ત્યાર પછી સડક માર્ગ ખૂબ જ મહત્વનો માર્ગ છે, કારણ આપો। અને છેલ્લો પ્રશ્ન, પરિવહનનું સસ્તું માધ્યમ કયું અને શા માટે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 27 નંબરનો પ્રશ્ન તમારી સામે છે, વિશ્વના ધોરીમાર્ગોમાં ફક્ત નામ આપવાના છે। વિશ્વના જેટલા પણ ધોરીમાર્ગો છે એના ફક્ત નામ આપો 2 માર્ક્સની અંદર। ત્યાર પછી પરિવહનના મુખ્ય માધ્યમો જણાવો। એના પછી સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના શું છે। 30 નંબરનો પ્રશ્ન, ભારતના સડક માર્ગને કયા 5 વિભાગની અંદર વહેંચવામાં આવે છે, સમજાવો। એના પછી માનવ ભૂગોળ કોને કહેવાય એ લખવાનું છે।
ત્યાર પછી નવનિયતિવાદી વિચારધારાના હેતુઓ જણાવો. એના પછી માનવ કલ્યાણલક્ષી અભિગમ સમજાવો. ત્યાર પછી 34 નંબરનો પ્રશ્ન, માનવ ભૂગોળ કઈ 3 બાબતોનો અભ્યાસને મહત્વ આપે છે? માનવ ભૂગોળ છે એ કઈ 3 બાબતોના અભ્યાસને મહત્વ આપે છે? એના પછી નવનિયતિવાદી વિચારધારા શું સમજાવે છે? ત્યાર પછી 36 નંબરનો પ્રશ્ન, નિશ્ચયવાદ વિચારધારા અને સંભવવાદ વિચારધારા વચ્ચેનો જે તફાવત છે એના 2 મુદ્દા લખો. ત્યાર પછી ગેરકાયદેસર વસાહતોમાં રહેતા લોકોનું જીવન ધોરણ બદતર શા માટે હોય છે? એના પછી ઉપસક્રિય વસાહત પ્રણાલીની આકૃતિ દોરવાની છે 2 માર્ક્સની અંદર. ત્યાર પછી ભારતમાં શહેરી વસાહત માટેના જે માપદંડ છે એ કયા કયા છે એ જણાવો. અને છેલ્લો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આપેલો છે 40 નંબરનો, ગેરકાયદેસર વસાહત સમજાવો. અહીં વસતા લોકો કઈ કઈ સુવિધાઓથી વંચિત રહે છે? તો 40 જેટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ની અંદર તમારે કરવાના છે 16 ગુણ માટે. 2 માર્ક્સની અંદર પ્રશ્ન છે એટલે થોડાક ઝાઝા પ્રશ્ન છે 40 જેટલા. જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી. વિભાગ ડી ની અંદર તમને કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાય છે? તો કે 3 ગુણના. પ્રશ્ન કેટલા આપ્યા છે? તો કે 12 આપ્યા છે. એમાંથી લખવાના કેટલા છે? તો કે કોઈ પણ 8. આખો વિભાગ ટોટલ 24 ગુણનો છે. કેટલા માર્ક્સનો? 24 ગુણનો. જેની અંદર પ્રકરણ 1 થી 7 જે છે એમાંથી મોટે ભાગે પૂછાય છે, પણ 2 અને 8 આ જે 2 પ્રકરણ છે એમાંથી તમને મોટે ભાગે પ્રશ્ન નથી આવતા, પણ તમારી પાસે જો ટાઈમ વધે તો તમે કરી શકો. બાકી તમારે પ્રકરણ નંબર 1, 3, 4, 5, 6 અને 7 આટલા પ્રકરણ તૈયાર કરવાના છે વિભાગ ડી માટે. જોઈએ આપણે પહેલો પ્રશ્ન, ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો. બીજો પ્રશ્ન, અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન વચ્ચેનો તફાવત આપો. ત્રીજો પ્રશ્ન છે મોટા પાયાના ઉદ્યોગો વિશે ટૂંક નોંધ લખો. એના પછી સંભવવાદ વિચારધારા સમજાવો. ત્યાર પછી 5 નંબરનો પ્રશ્ન, નિશ્ચયવાદ વિચારધારા છરશો. એના પછી માનવ ભૂગોળના કાર્યો સ્પષ્ટ કરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એના પછી વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું? સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોન. એના પછી નંદી બંદરો વિશે નોંધ લખો. ત્યાર પછી ભારતના વિદેશ વ્યાપારનો ઇતિહાસ ટૂંકમાં જણાવો. ત્યાર પછી સમાચાર પત્રો અને સામયિકો વિશે ટૂંક નોંધ લખો. ત્યાર પછી ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરો. એના પછી આકાશવાણી વિશે ટૂંક નોંધ લખો. ત્યાર પછી વસાહતના મુખ્ય 2 પ્રકારો વિશે નોંધ લખો. અને 14 નંબરનો પ્રશ્ન છે શહેરી વસાહતોના માપદંડો જણાવો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 4 જેટલા પ્રશ્નો હજી અહીંયા આપ્યા છે, જેની અંદર શહેરીકરણની સમસ્યા જણાવો, પરિવહન સંબંધી સમસ્યાના ઉપાયો જણાવો, સુએઝ નહેર વિશે ટૂંક નોંધ લખો અને હવાઈ માર્ગોનો વિકાસ જણાવો. આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી માટે તમારે તૈયાર કરવાના છે. આમાંથી મોસ્ટ ઓફ પ્રશ્ન બધા કવર થઈ જાય છે, છતાં પણ 1-2 પ્રશ્ન ન પૂછાઈ શકે, પણ મોટાભાગના પ્રશ્નો તમને આમાંથી જોવા મળશે. મેં ટોટલ 18 જેટલા પ્રશ્ન આપ્યા છે અને એમાંથી તમને કેટલા પૂછાઈ શકે? તો કે 6 થી 7 પ્રશ્નો તમને આમાંથી બેઠા પૂછાઈ શકે. 1-2 પ્રશ્ન બહાર જઈ શકે. જોઈએ હવે આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈ. તો વિભાગ ઈ ની અંદર તમને 5 ગુણના જે પ્રશ્નો છે એ પૂછાય છે. આખો વિભાગ 30 ગુણનો છે. કેટલા ગુણનો? 30 ગુણનો. જેની અંદર 7 પ્રશ્ન તમને આપેલા હશે, જેમાંથી 5 પ્રશ્ન તમારે લખવાના છે. જેની અંદર 65 નંબરનો જે પ્રશ્ન પૂછાય છે ને એ તમને નકશા આધારિત પ્રશ્ન પૂછાય છે. જોઈએ હવે આપણે સૌથી પહેલા વિભાગ ઈ, જેની અંદર 7 પ્રશ્નો હશે, 5 લખવાના છે. ટોટલ 30 ગુણનો વિભાગ છે. એમાં મોટે ભાગે 1, 2, 5 અને 8 1, 2, 5 અને 8 આટલા જે ચેપ્ટર છે એમાંથી વિભાગ ઈમાં પ્રશ્ન પૂછાય છે. અને નકશા આધારિત જે પ્રશ્ન 62 આવે છે એમાં નકશામાં 2, 5, 7 અને 8 આ 4 ચેપ્ટરમાંથી પ્રશ્ન આવવાની મોટે ભાગે સંભાવના રહેશે. દર વર્ષે આમાંથી પૂછાય છે નકશો. જોઈએ આપણે 5 ગુણના પ્રશ્નો, જેમાં પહેલો પ્રશ્ન ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો. બીજો પ્રશ્ન માનવીની આર્થિક પ્રવૃત્તિઓના પ્રકાર જણાવી પ્રાથમિક પ્રવૃત્તિ સમજાવો. ત્રીજો પ્રશ્ન માનવીની પ્રાથમિક પ્રવૃત્તિમાં શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિની નોંધ તૈયાર કરો. ત્યાર પછી ઇન્ટરનેટ સેવાઓ સમજાવો. એના પછી વસ્તી ગીચતા ઉપર અસર કરતા પરિબળો જણાવી ભૌગોલિક પરિબળોની ચર્ચા કરો. ત્યાર પછી ટેલિવિઝન વિશે સવિસ્તર નોંધ લખો.
એના પછી 7 નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે વસ્તી ગીચતા ઉપર અસર કરતા આર્થિક પરિબળો ચર્ચો। 8 નંબરનો પ્રશ્ન ભારતમાં વસ્તી વિસ્તરણની પ્રાદેશિક ભિન્નતાઓ વર્ણવો। માનવ વિકાસ એટલે શું એના માપન વિશે સમજૂતી આપો। ત્યાર પછી એક ગ્રામીણ વસાહત પર્યાવરણીય સ્થિતિ અને ભૌતિક સાંસ્કૃતિક અસરોને પ્રતિબિંબિત કરે છે સમજાવો। એના પછી શહેરી વસાહત કોને કહેવાય એના કાર્યકારિતાના આધારે પ્રકાર જણાવો। ત્યાર પછી ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી છે એના વિશે સવિસ્તર નોંધ લખો। એના પછી પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે નોંધ લખો। ત્યાર પછી વિશ્વના મહત્વના રેલ માર્ગો વિશે નોંધ લખો અને છેલ્લો પ્રશ્ન ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગો વિશે નોંધ લખો અથવા તો માહિતી આપો। તો આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો વિભાગ એની અંદર તમને પૂછાઈ શકે એવા હતા। આશા રાખીશ કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો વિદ્યાર્થી મિત્રો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ધોરણ 9 થી લઈને 12 સુધીના તમામ વિષયના વિડીયો તમને આ ચેનલ ઉપર આજથી જ મળી રહેશે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।